યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું પોટેટો સ્માઇલી। તેના માટે આ રીતે મેં બટાકા ધોઈને કુકરમાં લઈ લીધા છે। ધોઈને આ રીતે નાના કકડા કરી દીધા છે। હવે તેને આપણે બાફી કાઢવાના છે। આ રીતે આપણે પાણી નાખી દીધું છે બટાકામાં। હવે તેને આપણે 2 થી 3 વિસલ મારીશું। બહુ ઢીલા તમારે બટાકા નથી કરવાના કે બહુ કડક નહીં રાખવાના, માપના મીડિયમમાં ચડી જાય અંદર કમ્પ્લીટ તેવા આપણે બટાકા બફી કાઢીશું। તેને 1-2 વિસલ મારી ચેક કરી લેવાના। હવે તેને આપણે બાફવા માટે મૂકી દઈશું। તો જો આપણા બટાકા બફાઈને આ રીતે રેડી થઈ ગયા છે। હવે થોડા ઠંડા થાય એટલે તેને આપણે છોલી કાઢીશું। તેને ક્રશ કરી લેવાના છે એકદમ। આપણા બટાકા છોલી કાઢ્યા છે, મેં રેડી કરી દીધા છે છોલીને। હવે તેમાં નાખવા માટે મસાલામાં મેં આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું, થોડો રવો લીધો છે, સેઝનિંગ અને કોર્નફ્લોર લીધો છે બ્લેન્ડિંગ માટે આપણે। તો સૌથી પહેલાં આપણે બટાકાને ક્રશ કરી લઈશું આ રીતે। તો જો આપણા બટાકા આ રીતે ક્રશ કરી નાખ્યા છે મેં। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, સિઝનિંગ નાખી દઈશું, થોડો રવો નાખીશું। રવો આપણે જરૂર પૂરતો લઈશું જેથી કરીને બટાકામાં જે પાણીનો ભાગ હોય તે બધું રવો એક્સેપ્ટ કરી લે તેટલા માટે। હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે। તો આપણે મિક્સ કરી દીધું છે બટાકાનું જે બેટર બનાવ્યું માવો જે તે। હવે તેમાં આપણે થોડો કોર્નફ્લોર મિક્સ કરીશું આ રીતે, થોડો નાખીશું, તેને મિક્સ કરતા જઈશું। તો જો આપણે આ રીતે બાંધીને રેડી કરી દીધું છે બટાકાને। હવે તેને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું આપણે। તો આપણે જે બેટર બનાવ્યું તેને 5 મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં આપણે આ રીતે થોડું તેલવાળો હાથ કરી દઈશું। તેલવાળું ઉપરથી કરી દેવાનું જેથી કરીને હાથમાં ચોંટે નહીં અને કમ્પ્લીટ ઓરે। હવે આપણે તેને આ રીતે ગુલ્લો કરી દેવાનું છે, આ રીતે મોટું થોડું જાડું ને એવું। જો આ રીતે તેને હવે આપણે કોર્નફ્લોરમાં આ રીતે ડસ્ટ કરી લેવાનું। તેને આદણી વેલણ પર આ રીતે તેને રોટલી જેવો આકાર આપી દઈશું તેને। આ રીતે આપણે રોટલા જેવું મોટું દહીં વણી કાઢી છે, તેને થોડું જાડું ને એવું રાખીશું આ રીતનું। હવે તેને આપણે આ રીતનું જે પાલું હોય દાળવાળો તેનાથી શેપ આપી દઈશું આ રીતે। આ રીતે આપણે વણીને રેડી કરી દીધા છે। હવે તેને સ્માઇલી આપવા માટે આ રીતે જે સ્ટોવ આવે છે તેને અહીં આ રીતે તેની આંખો બનાવી દઈશું જો આ રીતે। હવે તેની સ્માઇલ બનાવવા માટે આ રીતે ચમચીથી મદદથી સ્માઇલ બનાવીશું જો આ રીતે આપણે બધા પર બનાવી દઈએ સ્માઇલ। તો આ રીતે આપણે સ્માઇલી બધા બનાવીને રેડી કરી દીધા છે। આ રીતે તેલ કઢાઈમાં મૂકી દીધું છે મેં મીડિયમ ગેસ પર। હવે તેને આપણે તળવા માટે મૂકી દઈશું। તમારે એકદમ ગેસ ધીમો રાખવાનો છે આ રીતે। થોડી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને આપણે તળી લઈશું। એકદમ મીડિયમ ગેસ ઉપર તળીશું ધીમા તાપે। તેને ફેરવવામાં પણ ઉતાવળ આપણે કરવાની નથી। આ રીતે જો થોડી તળાઈને ઉપર આવી જાય પછી તેને સાઈડ ચેન્જ કરી નાખીશું આપણે।
આ રીતે જો એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે તેને તળીશું. તો જો આપણી પોટેટો સ્માઈલ તૈયાર થઈને રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું આ રીતે. આવી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને આપણે તળી લેવાની. તેવી રીતે હવે તેને આપણે ટીશ્યુ પેપર કે સાદું જે તમારે બટર પેપર હોય તેના ઉપર કાઢી લેવાની, જેથી કરીને વધારાનું જે તેલ હોય તે શોષાઈ જાય. તો તેવી રીતે હવે આપણે બધી સ્માઈલ બનાવી દઈશું. તો આ રીતે આપણે બધી સ્માઈલ પોટેટો બનાવીને રેડી કરી દીધી છે. હવે આપણે ઉપરથી તેના ઉપર પ્યારી પ્યારી મસાલો નાખી દઈશું. જો તમારી પાસે પ્યારી પ્યારી મસાલો ના હોય તો તમે ચાટ મસાલો છે કે મેગી મસાલો પણ નાખી સર્વ કરી શકો છો. તો આપણે પ્યારી પ્યારી મસાલો નાખી દઈશું અને સર્વ કરીશું. તો જો આપણી પોટેટો સ્માઈલ બનીને રેડી થઈ ગઈ છે. આ રીતે ઉપરથી મેં પ્યારી પ્યારી મસાલો નાખી દીધો છે. તેને કેચઅપ સાથે સર્વ કરી છે. નાના બાળકોને તમારે ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી એવી લાગે છે. સરસ મજા આવે ખાવામાં. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.